તો સુરતના મોટા વરાછામાં કારગિલ વિજય દિવસની ઉજવણી કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા। મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી। હર્ષ સંઘવીએ 100 ફૂટના તિરંગાનું ધ્વજારોહણ કર્યું। હર્ષ સંઘવીએ જવાનોની વીરતાને સલામ કર્યા। अपनी बीएसएफ, आर्मी, नेवी, एरफोर्स, दरेक राज्यनी पोलीसो आ बधा साथे मळीने काम करे छे त्यारे આપણે સૌ લોકો આઝાદીથી આપણું જીવન જીવી શકીએ છીએ। એવી તમામ ફોર્સિસના જવાનોને હું બે હાથ જોડીને વંદન કરીને મારા સુરત શહેરના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ આભાર માનું છું। વિક્રમ બત્રાની એ વાત આજે આજની પેઢીને પ્રેરણા આપે છે। કોઈક એમના મિત્રને એમને એવું કહ્યું હતું, या तो तिरंगा लहरा के आऊंगा या तो तिरंगा में लपट के आऊंगा। आ बात विक्रम बत्राए एमना मित्रने कारगिल युद्ध दरमियान कह્યું હતું।